अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मारो परिचय तो શું છે કે હું અમદાવાદનો વતની છું। જન્મેલો અમદાવાદમાં, જૈન ધર્મમાં જન્મેલો ને મોટા પરિવારમાં મોટો થયેલો। મોટો પરિવાર એટલે શું? 6 બહેનોનો એક ભાઈ, એટલે મોટો જ કહેવાય ને। અડધો ડઝન એટલે મોટો જ પરિવાર કહેવાય ને। એટલે મોટા પરિવારમાં જન્મેલો। 8 વર્ષની ઉંમરથી વૈરાગ્ય એટલે દીક્ષા લેવાના ભાવ। 8 વર્ષે કેટલા વર્ષે? 9 વર્ષે તમામ ધર્મોના ધાર્મિક ગ્રંથો વાંચવાનો રસ, એટલે બધા ગ્રંથો વાંચી નાખ્યા, બધા લાઇબ્રેરીમાંથી। જૈનોના આગમ, વેદાંત, ગીતા, રામાયણ, મહાભારત, બ્રહ્માકુમારી, ઇસ્કોન, શ્રીમદ રાજચંદ્ર, કાંજી સ્વામી, આદિગંબરનું બધું વાંચી નાખ્યું। યોગ, ધ્યાન બધું 15 વર્ષની ઉંમર સુધી વાંચી નાખ્યું। કેટલા? 9 થી 15। મને વાંચવાનું બહુ શોખ, પણ શોખ પાછળ આશય એટલો જ હતો કે આ જગતનું મારે સનાતન સત્ય સમજવું છે, સાંપ્રદાયિક સત્ય મારે સમજવું નથી। આ મારો હેતુ હતો। ગમે તે શાસ્ત્ર વાંચું, પણ હેતુ શું? સનાતન સત્ય સમજવું, સાંપ્રદાયિક સત્ય નહીં। સાંપ્રદાયિક સત્ય બધાનું જુદું જુદું હોય, સનાતન સત્ય એટલે આ મારી ખોજ હતી। શું હતી? 16 વર્ષની ઉંમરે દાદા ભગવાનની પુસ્તક મળી। 17 વર્ષે દાદા ભગવાન મળ્યા, પછી જ્ઞાન મળ્યું। એટલે જ્ઞાન મળ્યા પછી જ્યારે પહેલી વખત દાદા ભગવાનને મળ્યો 17 વર્ષે, ત્યારે દાદા ભગવાન ખાલી પહેલા પરિચયમાં એટલું જ બોલ્યા કે મોરના ઈંડા ચિતરવા ના પડે। શું કીધું? એ પ્રેમ થઈને જ આવે। સમજાય છે? તમને બધાને સમજણ પડે? પછી જ્ઞાન આપ્યું થોડા સમય પછી। એટલે જે દિવસે જ્ઞાન વિધિ કરાઈ એ જ દિવસે રાત્રે દાદા ભગવાન અને અમારા સકળ સંતપતિ કેસરીભાઈ નરસિંહભાઈ શાહ એ બંને રૂમમાં વાર્તાલાપ કરે। અમે બધા બહાર બેઠેલા કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને। આ દાદા ભગવાન એમની સાથે વાત કરતા હતા અને એ કેસરીભાઈને કહે કે હું જ્ઞાન આપું છું, એ જ્ઞાન તો ગળથુથીમાં લઈને આવે છે। શું લઈને આવે છે? અનુભવ બાકી છે। અને છેલ્લા 4 અવતારથી આચાર્ય છે, એવું તો અનેક વખત કીધેલું છે। સમજાય છે? એટલે આ મારો પરિચય છે। મારું મિશન એ છે કે આ જગતના લોકોને આ વિજ્ઞાન જેમ છે તેમ સમજાવું। આ મારું મિશન છે। શું છે? ધર્મ નહીં, સંપ્રદાય નહીં, વ્યક્તિ નહીં, ભગવાન નહીં, પણ શું કીધું? આ જગતનું યુનિવર્સલ ટ્રુથ જે મને રિયલાઇઝ થયું છે। શું થયું છે? મેં સાંભળ્યું છે, વાંચ્યું છે તે નહીં, મને અનુભવમાં આવ્યું છે, તે મારે જગતને જેમ છે તેમ વહેંચવું છે, વેચવું નથી। આ મારું મિશન છે। શું છે? અને આ મિશન હેઠળ અત્યારે જીવી રહ્યો છું। મને ઘણા બધા કે સ્વામીજી તમે મંદિર કેમ નથી બંધાવતા? મેં કહું મારું કામ પથ્થરના મંદિરોમાં ભગવાનની સ્થાપના કરવાનું
નથી, પણ આ જીવતા મંદિરોમાં ભગવાન છે એને પ્રગટ કરવું આ મારું મિશન છે. ના સમજાય? પથ્થરના મંદિરોમાં ભગવાનને સ્થાપવા એ મારું મિશન, પણ આ જીવતા મંદિરોમાં ભગવાન છે એને શું કરવા આ મારું મિશન છે. અને મારું એક જ મિશન છે, શિષ્ય ના બનાવવા, સાયન્ટિસ્ટ બનાવવા. શું ના બનાવવું? શિષ્ય ના બનાવવા, સાયન્ટિસ્ટ બનાવવા. હું તમને સાયન્ટિફિક વિઝન આપું છું, એના ઉપર રિસર્ચ કરીને તમે જાતે જ રિયલાઇઝ કરો. શું કહું છું? કારણ કે મારું મિશન શું છે? તમને સરેન્ડર કરવાનું નથી. મારું મિશન છે તમે સમર્થ બનો, સ્વતંત્ર બનો, હેન્ડીકેપ ના બનો. તમે સિંહ છો, ખાલી સિંહ છો એવું ભાન તમને થવું જોઈએ. ઘેટા છો એનું ભાન તો છે, ભાન શેનું થવું જોઈએ? સિંહ. કારણ કે છો સિંહ એટલે શાશ્વત, ઘેટું એટલે આ ટેમ્પરરી. આ મન વચન કાયા તો ઘેટું છે, પણ આપણે થોડા મન વચન કાયા છે. આપણે તો સિંહ છે, કાયમ ના છે. આપણો અંત આવવાનો નથી. એટલે દ્રષ્ટિ બદલવાની વાત છે. શું છે? સમજાય? શરીર નથી એવું નહીં, પણ આપણે શરીર નથી તે મહત્વનું છે. શરીર તો છે, પણ આપણે શરીર નથી તે મહત્વનું છે. આપણે શરીરથી મુક્ત એવા આ હવે જવાનું છે. એ જિંદગીની અંદર એવું મિશન કે કેમ કરીને આ જગતના લોકોને જેમ છે તેમ પણ મૌલિક જ્ઞાન આપવાનું. કેવું આપવાનું? નો ટ્રેડિશનલ ટોક. શું કીધું? પરંપરાગત જ્ઞાનની વાત કરવાની નહીં. આપણને જે સમજાય, જે અનુભવમાં આવે એ જગતને જેમ છે તેમ કહેવાનું. અને એના માટે જવાબદાર પણ કોણ? આપણે, બીજા કોઈ નહીં. સમજાય છે? એટલે અમારી એક એક વાતો, એક એક વાક્ય એના માટે અમે જવાબદાર હોય, બીજા કોઈ. કારણ કે અમારો અનુભવ શેર કરીએ છીએ. શું કરીએ છીએ? બીજાનો અનુભવ શેર કરતા. દાખલા બીજાને આપીએ છીએ તમને સમજાય એટલા માટે, પણ અનુભવ અમારો પોતાનો છે. સમજાય? એટલે આ અમારો પરિચય છે અને આ અમારું મિશન છે. સમજ્યા?